સાઈરામ વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર નંબર 9 સંવર્ગ સંયોજનની અંદર આપણે આ વખતે બોર્ડ સિલેબસમાં નહોતો 30% રિડ્યુસ કોર્સમાં તો એવી અગત્યની થિયરી સ્ફટિક ક્ષેત્રવાદ વિશેની ચર્ચા કરવાના છે. આ સ્ફટિક ક્ષેત્રવાદ પોઈન્ટમાંથી છે એ કોમ્પિટિટિવ એક્ઝામ JEE અને નીટની અંદર ક્વેશ્ચન હોય છે, અવારનવાર પૂછાતા હોય છે. JEE માં તો 6-7 પેપર હોય છે, કારણ કે 3-4 દિવસ ચાલતી હોય અને 2 સેશન હોય, તો એમાં આ પોઈન્ટ રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે અને નીટમાં પણ પૂછાઈ શકે, પણ એમાં શક્યતા ઓછી રહી, કારણ કે ભૌમિતિક સમઘટકતામાંથી, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતામાંથી, બંધનીય સમઘટકતામાંથી વગેરેમાંથી પ્રશ્નો નીકળતા હોય છે. IUPAC નામ રિલેટેડ પ્રશ્નો નીકળતા હોય છે. સંકીર્ણ સંયોજન છે એના અગત્યના પોઈન્ટ, ભૌમિતિક રચના, સંકરણ, એના આધારે ક્વેશ્ચન નીકળતા હોય છે. તો JEE ની અંદર પૂછવાની શક્યતા વધુ હોય છે, પ્લસ નીટમાં પણ આ પોઈન્ટ રિલેટેડ પ્રશ્ન પૂછાયેલા છે. તો ચાલો શરૂ કરીએ સ્ફટિક ક્ષેત્રવાદ, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. હવે સ્ફટિક ક્ષેત્રવાદ કેને કહેવાય? તો સ્ફટિક ક્ષેત્રવાદ એ સ્થિર વિદ્યુતીય નમૂનો છે. હવે સામાન્ય રીતે આપણે કોઈ પણ સંક્રાંતિ ધાતુના સંયોજન હોય, જેમ કે સિમ્પલ એક ઉદાહરણ આપું કે FeCl3 CuSO4 કોબાલ્ટ નાઇટ્રેટ, તો આ બધામાં સંક્રાંતિ ધાતુની જે ડી કક્ષકો છે એ સમશક્તિત્વરીય છે. જેમ કે અહીંયા Fe+3 છે, 3Cl- તો Fe+3 ની ઇલેક્ટ્રોન રચના થાય 3d5 અને 5 સમશક્તિત્વ છે, 1 2 3 4 અને આ 5 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. Cu+2 SO4-2 3d9 1 2 3 4 5. આવું બોન્ડ અને પૌલીના નિયમ મુજબ આ 9 ઇલેક્ટ્રોન ગોઠવાય, 1 2 3 4 5 6 7 8 9. એવી રીતે કોબાલ્ટ+2 છે, 2 નાઇટ્રેટ છે, કોબાલ્ટ+2 એટલે 3d7 1 2 3 4 5 6 7. કહેવાનો મતલબ એમાં સમશક્તિત્વ દે છે. હવે એ સાદા આયોનિક સંયોજનો હોય તો સંક્રાંતિ ધાતુના, તો એની ડી કક્ષક છે એ સમાન શક્તિ ધરાવે છે, જેને આપણે ડીજનરેટ કક્ષક કહીએ છીએ. ટૂંકમાં કહીએ તો સંક્રાંતિ ધાતુમાં આસપાસ ઋણ વિદ્યુત વાદળ હોય, મેટલ આયનમાં આજુબાજુ ઋણ આયનો ગોઠવાયેલા હોય, તો પણ ડી કક્ષક સમશક્તિત્વરીય છે. પરંતુ સંવર્ગ સંયોજનો અથવા તો સંકીર્ણ સંયોજનમાં જ્યારે લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે 5 ડી કક્ષકો સમશક્તિત્વ રહેતી નથી, કારણ કે સ્ફટિક ક્ષેત્રવાદ એ સ્થિર વિદ્યુતીય નમૂનો છે. સ્થિર વિદ્યુતીય નમૂનો એટલે શું આપણે જોઈએ તો અહીં એક એક્ઝામ્પલ લઉં સંવર્ગ સંયોજનનું. FeCN6-4 CONH3 6+2+3. આ સંવર્ગ સંયોજનો છે જેમાં સાયનાઇડ અને એમોનિયાને આપણે લિગેન્ડ કહીએ છીએ, લુઈસ બેઝ, બરોબર? તો એ લિગેન્ડ અને ધાતુ વચ્ચે સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત મુજબ એમાં સંવર્ગ સહસંયોજક બંધ બને છે, બરોબર? કેવો બંધ બને છે? સંવર્ગ સહસંયોજક બંધ. Fe સાથે ઉપર નીચે આજુબાજુ આગળ પાછળ સાયનાઇડ. પરંતુ સ્થિર વિદ્યુતીય નમૂનો શું એ હવે સમજીએ કે સ્ફટિક ક્ષેત્રવાદ મુજબ અહીં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે છે એ આયોનિક બંધ રચાય છે.
આયોનિક બંધ કઈ રીતે? જેમ કે અહીંયા Fe નો ઓક્સિડેશન આમ છે એ +2 થશે, સાયનાઇડ -1, 6 સાયનાઇડ. તો અહીં સંયોજકતા બંધનવાદ મુજબ સાયનાઇડ નો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સંક્રાંતિ ધાતુની ખાલી D કક્ષક, ખાલી S કક્ષક, P કક્ષકમાં દાખલ થાય છે એવું આપણે ભણ્યા વેલેન્સ બોન્ડ થિયરી મુજબ. પણ સ્ફટિક ક્ષેત્રવાદ શું કહે છે કે જ્યારે એ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે ત્યારે ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણથી બંધ રચાય છે. એટલે કે એમાં આયોનિક લાક્ષણિકતા પણ રહેલી છે. આથી એને સ્થિર વિદ્યુતીય નમૂનો કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે આકર્ષણ થાય છે. તો અહીં એમોનિયા તો તટસ્થ છે. એમોનિયા તો કેવો છે? તટસ્થ છે. તો એમાં કઈ રીતે? તો એમાં કોબાલ્ટ +3 અને એમોનિયા વિદ્યુત ઋણ, નાઇટ્રોજન છે એ કેવો છે? વિદ્યુત ઋણ છે, આંશિક ઋણ, હાઇડ્રોજન પર આંશિક ધન. તો અહીં ધાતુ આયન, ધન વિસ્ફારિત ધાતુ આયન અને તટસ્થ લિગેન્ડનો વિદ્યુત ઋણ ઘટક વચ્ચે આયોનિક બંધ રચાય છે. પરિણામે સ્ફટિક ક્ષેત્રવાદ છે એ સ્થિર વિદ્યુતીય નમૂના તરીકે ઓળખાય છે. એટલે અહીંયા અલગ એંગલથી, અલગ વિઝનથી છે આ સિદ્ધાંત રજૂ થયો. તો અહીં આયોનિક બંધ રચાય છે કેની વચ્ચે? ઋણ વિસ્ફારિત અથવા તટસ્થ લિગેન્ડ અને સંક્રાંતિ ધાતુ આયન વચ્ચે. તો જ્યારે એ લિગેન્ડ ધાતુ આયન સાથે બંધ બનાવે ત્યારે ધાતુ આયનની D કક્ષકમાં પણ ઇલેક્ટ્રોન હોય જ છે. તો એ તો ઋણ વિસ્ફારિત હોય. ધાતુ આયનની D કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય જ છે. સાવ D0 તો KMnO4 માં આવ્યું છે. બાકી બધામાં તો શું હોય છે? ઇલેક્ટ્રોન હોય જ છે. જેમ કે અહીંયા D5 છે, D9 છે, D7 છે. પરિણામે અહીં એવું પણ બને કે D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અને લિગેન્ડ ઋણ વિસ્ફારિત અથવા વિદ્યુત ઋણ લિગેન્ડ વચ્ચે અપાકર્ષણ થાય છે. અને આ અપાકર્ષણને લીધે 5 D કક્ષકો સમશક્તિત્વ રહેતી નથી. 5 D કક્ષકો કેવી? સમશક્તિત્વ રહેતી નથી. ક્યારે? ફરી એકવાર કહું છું, સાદા સંક્રાંતિ ધાતુ આયન ધરાવતા આયનો હોય, પરમાણુ હોય કે એની આજુબાજુ ઋણ વિસ્ફારિત વાદળ સંમિત રીતે ગોઠવાયેલું હોય, છતાં પણ 5 D કક્ષકો છે એ સમશક્તિત્વ રહે છે અને ત્યાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આઉબાઉ હુન્ડ અને પૌલીના નિયમ મુજબ થાય છે. પરંતુ જ્યારે સવર્ગ સંયોજનોમાં સંક્રાંતિ ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાય છે તો ત્યારે લિગેન્ડ અને સંક્રાંતિ ધાતુની D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના અપાકર્ષણને લીધે છે 5 D કક્ષકો સમશક્તિત્વ રહેતી નથી. એમાં વિભાજન થાય છે. આ પ્રકારના વિભાજનને આપણે કહીશું સ્ફટિક ક્ષેત્ર વિભાજન. કેવું વિભાજન કહીશું? સ્ફટિક ક્ષેત્ર વિભાજન. તો એ વિભાજન કઈ રીતે થાય છે? એના આધારે ઊર્જામાં ક્યાં ફેરફાર થાય છે? સવર્ગ સંયોજનો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. આમ તો બીજા ઘણા પ્રકાર આવે પણ મૂળભૂત આપણે કોમનલી ભણ્યા હોય તો અષ્ટફલકીય સંકીર્ણ અને સમચતુષ્ફલકીય સંકીર્ણ. તો એમાં ક્યાં ફેરફાર થાય છે એ અંગેની આપણે ટુ ધી પોઈન્ટ ચર્ચા કરીએ. પણ આ ખાલી એક ઇન્ટ્રોડક્શન પહેલા વ્યવસ્થિત સમજી લેજો કે સ્ફટિક ક્ષેત્રવાદ સિદ્ધાંત એ કેના ઉપર આધારિત છે? સ્થિર વિદ્યુતીય ઉપર આધારિત છે, જેમાં સવર્ગ સંયોજનોમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે આયોનિક બંધ રહેલો છે અંશતઃ, અને પરિણામે એની 5 D કક્ષકો સમશક્તિત્વ રહેતી નથી. તો 5 D કક્ષકો સમશક્તિત્વ નથી રહેતી તો એનું વિભાજન થાય. અમુક કક્ષકોની શક્તિ વધી જશે, અમુકની ઘટી જશે. કઈ કક્ષકોની શક્તિ વધે છે કે એની ઘટે છે એની ચર્ચા આપણે કરીએ. પહેલા જોઈ લ્યો.
હવે આગળ ચર્ચા કરી કે સવર્ગ સંયોજનો સામાન્ય રીતે ml6 હોય છે, એટલે કે અષ્ટફલકીય સંકીર્ણ હોય, અથવા ml4 હોય તો સમચતુષ્ફલકીય હોય અથવા સમતલીય સમચોરસ. તો પહેલા ચર્ચા કરશું અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્રનું વિભાજન. તો આપણે ચર્ચા કરી કે ધાતુ આયન એની આજુબાજુ વિદ્યુત ઋણ વાદળ ગોઠવાયેલું હોય તો પણ સમશક્તિત્વ રહે છે. એ સમશક્તિત્વ ડી કક્ષકનું 5 આ રીતે દર્શાવવું. આ ડી કક્ષક. પરંતુ જ્યારે Ml6 ધાતુ આયન સાથે 6 નિર્બળ કે પ્રબળ લિગેન્ડ જોડાય તો શું થશે? તો અહીં Ml6 એટલે પહેલા તો આપણે એનો એ ખબર હોવી જોઈએ એનું સંકરણ કેવું થાય. કેવું થાય સંકરણ? D2sp3 અથવા sp3d2 અષ્ટફલકીય માટે. અને આ 6 સંકૃત કક્ષકો અક્ષ ઉપર, નીચે, આજુ, બાજુ, આગળ, પાછળ, ઇન શોર્ટ કહું તો XYZ અક્ષ ઉપર આવરિત હોય છે. કેની? ધાતુ આયનની 6 સંકૃત કક્ષક. કઈ હોઈ શકે? D2sp3 અથવા તો sp3d2. આ ધાતુ આયન છે. હવે જ્યારે એ લિગેન્ડ એની સાથે જોડાય છે, લિગેન્ડ એની સાથે જોડાય ત્યારે હમણાં જ મેં ચર્ચા કરી ધાતુની ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અને ઋણ વીજભારિત અથવા વિદ્યુત ઋણ તટસ્થ લિગેન્ડ આ બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. શું થાય છે? અપાકર્ષણ થાય છે. પરંતુ આ 5 ડી કક્ષકોમાં થતું અપાકર્ષણ જુદી જુદી માત્રામાં હશે. જેમ કે અહીં મેં ડી કક્ષકો ઓલરેડી મેં ડ્રો કરેલી જ છે, જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા. dx2 - y2 dz2 એ અક્ષ ઉપર આવેલી છે. એના ઉપર આવેલી છે? અક્ષ ઉપર. જ્યારે dx y yz zx એ બે અક્ષની વચ્ચેના સમતલમાં ડબલ ડમ્બેલમાં ગોઠવાયેલા છે. તો બરાબર ધ્યાન રાખજો. જ્યારે 5 ડી કક્ષકો સમશક્તિત્વ હોય પરંતુ 6 લિગેન્ડ એટલે કે અષ્ટફલકીયમાં જ્યારે ધાતુ આયનની સંકૃત કક્ષકોમાં પોતાના ઇલેક્ટ્રોન આપવા જાય ત્યારે ધાતુ આયનની ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અને લિગેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. તો આ અપાકર્ષણની માત્રા એ dx2 - y2 અને dz2 માં અપાકર્ષણ વધુ થશે. આ બે ડી કક્ષકો કઈ dx2 - y2 અને dz2 માં ત્યાં અપાકર્ષણ વધુ થશે. શા માટે વધુ થાય? તો કે એ અક્ષ ઉપર આવેલી છે. એના ડમ્બેલ્સ ક્યાં આવેલા છે? અક્ષ ઉપર. જ્યારે dxy dyz dzx અપાકર્ષણ કેવું થશે? ઓછું થશે. હવે અપાકર્ષણ વધુ હોય તો ઊર્જા વધે. અપાકર્ષણ વધુ તો ઊર્જા વધે. અપાકર્ષણ ઓછું તો ઊર્જા ઘટે. પરિણામે અહીં 5 ડી કક્ષકોનું સમશક્તિત્વ ડી જનરેટ કક્ષકોનું બે પાર્ટમાં વિભાજન થાય. કઈ? dx2 - y2 અને dz2 એની ઊર્જા વધશે. dx y yz zx ની અપાકર્ષણ ઓછું એટલે ઊર્જા ઘટશે, કારણ કે એ અક્ષની વચ્ચે આવેલી છે, એનું અપાકર્ષણ ઓછું લાગશે. વધુમાં અહીં dx2 - y2 અને dz2 છે એની શક્તિ સમાન રહેશે. dx y yz zx એની શક્તિ સમાન રહેશે, પરંતુ ડિફરન્સ ક્યાં આવ્યો? પહેલા તો બધાની શક્તિ સમાન જ હતી. dx2 - y2 dz2 dxy dyz dzx.
આપણે ભણી ગયા ડીજનરેટ કક્ષકો છે, સાદો આયન હોય કે પરમાણુ હોય, સમશક્તિ ધ્વરીય છે, પણ સંવર્ગ સંયોજનોમાં એવું રહેતું નથી. ડ્યુ ટુ રિપલ્શન લિગેન્ડ અને ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણને લીધે આવું થાય છે. પરિણામે આ 5 ડી કક્ષકો છે એનું વિભાજન થાય છે, જેને શબ્દ વિપાટન પણ કીધું છે. અહીંયા જો મેં આ મોટું રાખ્યું છે, આ નાનું છે. વિભાજન અહીંયા ઊર્જા વધુ છે, બરોબર. એ સમાન નથી કીધું, 50-50% નથી થતું. 2 ની વધે 3 ની ઘટે છે. 2 ની વધે કઈ 2 ની dx2 - y2 અને dz2 એને ઇવાન જનરેટ EG અને એની શક્તિ કેવી થશે? સમાન. જ્યારે dxy dyz dzx એને કીધું ટ્રિપલેટ જનરેટ E2g, ટ્રિપલેટ જનરેટ E1 જનરેટ એ સંજ્ઞા EG અને T2g. T2g માં dxy dyz dzx એની શક્તિ સમાન, એની શક્તિ સમાન. તો અષ્ટફલકીય માટે અષ્ટફલકીય સંકીર્ણ માટે ક્રમ કયો આવશે? dx2 - y2 બરાબર dz2 is greater than dxy બરાબર dyz dzx. આ સિક્વન્સ આવે. વન ટાઈપ ઓફ MCQ માં આ પૂછાઈ શકે. અષ્ટફલકીય સંકીર્ણ માટે કેની ઊર્જા વધુ? Eg greater than T2g, E1 જનરેટ, ટ્રિપલેટ જનરેટ. આ બેરી સેન્ટર છે. સ્ફટિક ક્ષેત્રના વિભાજનની ઊર્જા ડેલ્ટા O for ઓક્ટાહેડ્રલ, O for ઓક્ટાહેડ્રલ. જો સમાન હોય તો એની ઊર્જા કેટલી હોય? ડેલ્ટા O. બરાબર ધ્યાન રાખજો. અહીં બે કક્ષકોની ઊર્જા કેટલી વધે છે? તો ઘટી કેટલા? 3 ની ઘટી. 5 માંથી 3 ની જેટલી ઘટી એટલી 2 ની વધશે. તો અહીંયા હું લખું છું +3/5 ડેલ્ટા O બરાબર +0.6 ડેલ્ટા O. બે કક્ષકોની શક્તિ કેટલી વધશે? તો કે ઘટી કેટલાની? 3 કક્ષકોની ઘટી. જેટલી ઘટી એટલી બેલેન્સ કેમાં થઈ? બે કક્ષકોમાં. કેટલી વધશે? 3/5 જેટલી વધશે, એટલે કે 0.6. અહીં 3 કક્ષકોની શક્તિ કેટલી ઘટશે ડેલ્ટા O કરતા? તો કે અહીંયા વધી કેટલાની? 2. તો અહીંયા -2/5 ડેલ્ટા O બરાબર -0.4 ડેલ્ટા O. પ્લસ છે વધારો છે, માઈનસ છે ઘટાડો છે. તો કહેવાનો મતલબ અહીં બેરી સેન્ટરમાં ઊર્જાનો તફાવત ડેલ્ટા O હતો, પરંતુ વિભાજન બાદ બે કક્ષકોની શક્તિ 3/5 જેટલી વધી, 3 ની 2/5 જેટલી ઘટી, અને જેટલી વધી એટલી આની ઘટશે. તો અહીં આટલી જ હોય 0.6 અને 0.4 વધારો ઘટાડો. તો આ વ્યાપક આપેલું છે, પરંતુ અહીં સ્ફટિક ક્ષેત્રના વિભાજનની ઊર્જામાં થતો વધારો અને ઘટાડો એ લિગેન્ડની પ્રબળતા ઉપર રહેલો છે. કેટલાક લિગેન્ડ છે એ વધુ અપાકર્ષણ અનુભવશે, કેટલાક લિગેન્ડ છે ઓછું અપાકર્ષણ અનુભવશે. એના આધારે એનું મૂલ્ય અહીંયા 0.6 ને બદલે 0.58 એ આવે, 0.55 એ આવે. સમજાય છે કેનો મતલબ? પણ ઓન એન એવરેજ કેટલો હશે? 0.60 નો વધારો. એવી રીતે ઘટાડો વધારો પ્લસ ઓર માઈનસ થયા કરે, પણ એની રેન્જ આવશે 3/5 અને 2/5. તો
તો એનો આધાર કેનો પર રહેલો હોય છે? લિગેન્ડની પ્રબળતા. જે વધુ અપાકર્ષણ અનુભવે તો એની ઉર્જામાં વિભાજન વધુ થાય. ઓછો અપાકર્ષણ અનુભવશે જે લિગેન્ડ, એની ઉર્જા ઓછી થશે. તો એ ખબર કેમ પડે? તો જેમ આપણે ધાતુની સક્રિયતા શ્રેણીનો ક્રમ યાદ રાખ્યો તો, પછી પ્રેરક અસરની સક્રિયતાનો ક્રમ યાદ રાખ્યો તો, ધન પ્રેરક ઋણ પ્રેરક, એમ અહીં લિગેન્ડની પ્રબળતાનો ક્રમ પણ છે એ યાદ રાખવો જોશે, જેને કહેવામાં આવે છે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. પણ પહેલા આટલું વ્યવસ્થિત રીતે જોઈ જાઓ. શું કે અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભાજન થાય છે તો કેની ઉર્જા વધુ છે, કેની ઓછી છે. અહીં 5 વિકર્ષકો સમશક્તિત્વથી હવે એનું વિપાટન થઈ ગયું. આ વિપાટન અથવા વિભાજનને કહેવામાં આવે છે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન, જે લિગેન્ડને લીધે હોય છે. આ લિગેન્ડને લીધે થતી અસરને કેવું કહેવામાં આવે છે? સ્ફટિક ક્ષેત્ર વિભાજન, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ. બરોબર? તો પહેલા આપણે વ્યવસ્થિત જોઈ લ્યો. હવે અષ્ટફલકીય સંકીર્ણમાં લિગેન્ડ ની પ્રબળતા વધુ હોય તો વધુ અપાકર્ષણ અનુભવે તો એને લીધે સ્ફટિક ઉર્જાનું મૂલ્ય વધારે વધશે. જ્યારે નિર્બળ લિગેન્ડ હશે એનું વિભાજન ઓછું થશે, એટલે ડેલ્ટાઓનું મૂલ્ય ઓછું, પરિણામે એ ઓછો અપાકર્ષણ થશે. તો અહીં લિગેન્ડો ઘણા બધા છે, તો એ લિગેન્ડની પ્રબળતાનો અહીં ચડતો ક્રમ આપ્યો છે, જેને સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ કહેવામાં આવે છે. મોસ્ટ ટાઈમથી ફોર MCQ. ગયા વખતે નીટમાં આ સિક્વન્સ પૂછાણો હતો 2020 પેપર પર તમે જોઈ લેજો. બરોબર? આ સિક્વન્સ પૂછાણો હતો કે જો લિગેન્ડ છે એ વધુ અપાકર્ષણ અનુભવશે. સૌથી વધુ કયો આવશે? CO. એનાથી ઓછો સાયનાઇડ, એનાથી ઓછો નાઇટ્રો, એનાથી ઓછો ઇથિલિન ડાયમાઇડ, એમોનિયા, EDTA. બરોબર? આઇસોથાયોસાયનાઇડ, પાણી, આ બધા નિર્બળમાં આવશે. તો આ શ્રેણી ખાસ યાદ રાખી જવાની કે લિગેન્ડની પ્રબળતાનો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં યોગ્ય ક્રમ ચડતો કે ઉતરતો એ પાકી કરી જ નાખવાના. જેડબલમાં પણ પૂછાઈ શકે અને એમાં પણ પૂછાય છે. હવે બરાબર ધ્યાન રાખજો. અહીં ડી કક્ષકોનું વિભાજન કહો AG એટલે D x2 y2 dz2 T2G dxy dyz dzx. હવે જો લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ હોય, D1 D2 D3 હોય તો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો હુન્ડના નિયમ મુજબ એક હોય તો T2G માં જવાનો છે, બીજો T2G માં જવાનો છે, ત્રીજો T2G માં જવાનો છે. આવું કહો મુજબ આની ઉર્જા ઓછી, આની ઉર્જા ઓછી, આની વધુ છે. કેટલી વધુ છે? 3/5 ડેલ્ટા O. કેટલી ઓછી છે? 2/5 ડેલ્ટા O. તો D1 2 કે 3 હોય તો ઇલેક્ટ્રોન કેમાં જશે? T2G1 EG0, T2G2 EG0, T2G3 EG0. આવું અને હુન્ડના નિયમ મુજબ એક ઇલેક્ટ્રોન સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં ગોઠવાય છે. 11મું ધોરણ ચેપ્ટર નંબર 2. પરંતુ D4 હોય તો D4 હોય તો અહીં ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? એની બે શક્યતા.
હવે પહેલા હું શક્યતા કહી દઉં, આમાં ગોઠવાનું નથી, તમે ગમે એ શક્યતા. હવે તમે કહો ચોથો ઇલેક્ટ્રોન છે યુગ્મીકરણ કરો તો થશે T2G4Eg0. પરંતુ તમે કહો આ 1 2 3 અને ચોથો છે ઊંચા ઉર્જા સ્તરમાં છે D4 કેમાં જશે? ઊંચા ઉર્જા સ્તરમાં. પણ એમને ન જાય, બરાબર ધ્યાન રાખજો. હવે અગત્યનો પોઈન્ટ અને MCQ માટે T2G3Eg1 કઈ ઇલેક્ટ્રોન સંરચના D4 માટે સાચી છે? તો એનો આધાર લિગેન્ડની પ્રબળતા ઉપર રહેલો છે. શું હોય છે? લિગેન્ડની પ્રબળતા ઉપર. આ જે પોઈન્ટ હું કરાવું છું બે શક્યતા વાળું, એ ગયા વર્ષે JEE 2020 માં પૂછાયેલો છે એક સેશન કે D4 શું સાચું છે, બરોબર? અથવા એને રિલેટેડ ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે. તો અહીં પેલો જોજો, આ ઇલેક્ટ્રોન સંરચના ક્યારે શક્ય બને? T2G4Eg0. તો કે ડેલ્ટા O ગ્રેટર ધેન P. આ P શું છે? તો P છે યુગ્મીકરણ ઊર્જા. શું છે? P છે યુગ્મીકરણ ઊર્જા. એટલે યુગ્મીકરણ થવા માટે જરૂરી ઊર્જા. તો બરાબર ધ્યાન રાખજો. જો સ્ફટિક ક્ષેત્રના વિભાજન, અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રના વિભાજનની ઊર્જા યુગ્મીકરણ ઊર્જા કરતા વધુ, સંજ્ઞામાં જ આવી ગયું આખું વાક્ય રચના. યુગ્મીકરણ ઊર્જા કરતા વધુ હોય એટલે સ્ફટિક ક્ષેત્રના વિભાજનની ઊર્જા વધુ હોય તો ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થશે અને યુગ્મીકરણ થશે તો ઇલેક્ટ્રોન સંરચના આવશે T2G4Eg0. આ ક્યારે બને? તો કે પ્રબળ લિગેન્ડ ક્ષેત્રમાં. આવું ક્યારે થાય? તો કે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર, સાઇનાઇડ હોય, CO હોય તો એ વધુ નજીક જાય એટલે અપાકર્ષણ વધુ થશે. અપાકર્ષણ વધુ થશે પરિણામે ડેલ્ટા O વિપાટન ઊર્જા વધશે. વિપાટન ઊર્જા વધે, યુગ્મીકરણ ઊર્જા ફિક્સ હોય, એ યુગ્મીકરણ ઊર્જા કરતા વિપાટન ઊર્જા વધી જાય, પરિણામે ચોથો ઇલેક્ટ્રોન યુગ્મિત થશે. ચોથો ઇલેક્ટ્રોન યુગ્મિત થશે, બરોબર? તો એમ કે D4 માટે કયો વિકલ્પ સાચો છે? તો પેલો સાચો કયો? T2G4Eg0 when delta O greater than P. delta O greater than P. વિપાટન ઊર્જાનું મૂલ્ય યુગ્મીકરણ ઊર્જા કરતા વધુ હોય. તો ક્યારે વધુ હોય? તો કે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય તો. અને પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય તો તેનું ભ્રમણ છે એ નિમ્ન અથવા નીચું ભ્રમણ ધરાવતા સંકીર્ણ બને. કેવું? નિમ્ન ભ્રમણ ધરાવતા સંકીર્ણ બને. કઈ રીતે નિમ્ન? તો યુગ્મિત અયુગ્મિત જો બે તો એનું સ્પિનનું મૂલ્ય પ્લસ બના તો સ્પિનનું મૂલ્ય કેટલું આવ્યું? +1 or -1. હાલો, એની સ્પિન ભ્રમણ સ્પિન ક્વોન્ટમમાં મૂલ્ય કેવું આવશે? નિમ્ન આવશે. તો આ બધી વાક્ય રચના યાદ રાખવાની. અને એક વાક્ય રચના યાદ રાખો તો એના ઊંધું બીજામાં થશે અથવાની શક્યતા, બરોબર? તો ફરીથી શું? તો હવે ઊંધું બોલું છું. D4 હોય અને જો પ્રબળ લિગેન્ડ હોય, લિગેન્ડની પ્રબળતા વધુ હોય તો તેની વિપાટન ઊર્જા અથવા વિભાજન ઊર્જા એ યુગ્મીકરણ ઊર્જા કરતા વધી જશે, પરિણામે ચોથો ઇલેક્ટ્રોન યુગ્મિત થશે. આથી T2G4Eg0 ઇલેક્ટ્રોન રચના બનાવશે, બરોબર? આથી નિમ્ન ભ્રમણ ધરાવતા સંકીર્ણ બને અને પ્રબળ લિગેન્ડ હોય પરિણામે એનું બંધ છે સ્ટ્રોંગ થશે અને બંધ સ્ટ્રોંગ થાય સવર્ત સંયોજકમાં
માટે એની સ્થિરતા વધુ. આથી CO CN ધરાવતા સંયોજનોની સ્થિરતા વધુ. કારણ આ. હવે એનાથી ઊંધું જાય, આના માટે જોઈએ ઇલેક્ટ્રોન સંરચના શું આવી? P2G3Eg1 ક્યારે આવે? તો કે ડેલ્ટા O લેસ ધેન P. એટલે એની વિભાજનની ઊર્જા કરતા યુગ્મીકરણ ઊર્જા વધુ છે, યુગ્મીકરણ થવા માટેની ઊર્જા વધુ છે, અથવા સ્ફટિક ક્ષેત્રના વિભાજનની ઊર્જા ઓછી. વધારો ઘટાડો થી ઓછો થયો. તો વધારો ઘટાડો ઓછો ક્યારે થાય? તો કે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય. કેવું હોય? નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય તો ઓછું અપાકર્ષાય તો ડેલ્ટા O વિપાટન અથવા વિભાજન સ્ફટિક ક્ષેત્રના વિભાજનની ઊર્જા ઓછી એઝ કમ્પેર ટુ પેરિંગ એનર્જી. યુગ્મીકરણ ઊર્જા કરતા વિભાજન ઊર્જા ઓછી થશે. પરિણામે ડેલ્ટા O નું મૂલ્ય એટલું ઓછું છે કે ચોથો ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામી શકશે નહીં. યુગ્મીકરણ ના પામે ક્યાં જાય? તો ઊંચા ઉર્જા સ્તરમાં. ક્યાં જશે? ઊંચા ઉર્જા સ્તરમાં જાય. માટે ઇલેક્ટ્રોન સંરચના થશે T2G3Eg1 when delta O less than P. JEE ની અંદર આ પ્રશ્ન છે એ ગયા વખતેના પેપરમાં હતો. નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય, પરિણામે ઉચ્ચ સ્પિન ધરાવતા સંકીર્ણ બને છે. અહીંયા સ્પિન નું મૂલ્ય જો પ્લસ માઈનસ પ્લસ બનાવ, આનો પ્લસ બનાવ, માઈનસ કરો, પ્લસ માઈનસ 2. આનું સ્પિન નું મૂલ્ય કેટલું? 8 છે. આનું કેટલું છે? 2 છે. તો આ ઉચ્ચ સ્પિન ધરાવતા સંકીર્ણ ક્યારે બને? નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય, એટલે કે નિર્બળ લિગેન્ડ જોડાયેલા હોય, એટલે કે ડેલ્ટા O લેસ ધેન P હોય. નિમ્ન સ્પિન ક્યારે બને? નીચું સ્પિન ક્યારે આપે? પ્રબળ હોય ત્યારે. ડેલ્ટા O ગ્રેટર ધેન P હોય ત્યારે. આ બે પોઈન્ટ છે એ ખૂબ જ અગત્યના મોસ્ટ ટાઈમથી છે આ ટોપિકમાં. અને એક આ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. તો અહીં અષ્ટફલકીય સંકીર્ણની અંદર આપણે ચર્ચા કરી છે. અષ્ટફલકીય ક્ષેત્રમાં સ્ફટિક ક્ષેત્રનું વિભાજન ડેલ્ટા O ઓક્ટાહેડ્રલ. બરોબર. તો આ વ્યવસ્થિત અગત્યનો પોઈન્ટ જોઈ લેજો. સમચતુષ્ફલકીય માટે પણ એ આવશે, પણ આ વિડિયોમાં હું એ કન્સિડર નથી કરતો કારણ કે મિક્સ થઈ જશે. અને આ થિયરી નો કોન્સેપ્ટ વ્યવસ્થિત ક્લિયર હશે તો આને રિલેટેડ બીજા જે કોમ્પિટિટિવ એક્ઝામના MCQ નો વિડિયો બનાવ્યો છે, બરોબર, એ તમને સારી રીતે સમજી શકશો. પહેલા આ થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. સમચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્રનું વિભાજન અને ધાતુ કાર્બોનિલ સંયોજનો છે એ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે ચર્ચા કરશું. તો આ વિડિયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ, સાઈરામ. અને વિડિયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ ના કર્યું હોય સબસ્ક્રાઇબ પણ કરજો, જેથી મારો ઉત્સાહ ગમે તેવી ગરમી હોય તો પણ જળવાઈ રહે. બરોબર, કારણ કે આ ક્લાસમાં એસી નથી ને પંખા ધીમા રાખ્યા છે, તોય થોડો નોઇઝ આવતો હોય. તો બેસ્ટ પ્રયત્ન કરતો હોય, મહેનત કરતો હોય, થોડો લાઈક કોમેન્ટ સારા મળે તો થોડી વધારે મજા આવે. ઓકે, તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી લખી જ નાખવાની, તૈયાર કરી જ નાખવાની, અને આ બંને પોઈન્ટ પણ કન્સિડર કરી લેવાના. તમારી રીતે એ યાદ રાખવાના. D5 માટે, D6
માટે બધા માટે કરશું. અત્યારે મેં D4 માટે જ સમજાવ્યું છે, રીમિક્સ ના થાય એટલા માટે. દરેકનું D9 સુધી આપણે ચર્ચા કરશું, બરોબર? તો ત્યાં શું થાય છે, D9 માં તો ના આવે, D4 થી D7 સુધી આ રીતે કન્સેપ્ટમાં આવે. D4 થી D7 સુધી. D9 માં તો ફરજિયાત બધા ઓક્યુપાય થઈ જ જાય, પણ D4 થી D7 માં આમાં જોવા મળશે, બરોબર? તો આ સ્ફટિક ક્ષેત્રના વિભાજનનો ટોપિક લાંબો છે. સમચતુષ્ફલકી માટે ભણશું, પછી લિગેન્ડની અસરને લીધે રંગમાં શું પરિવર્તન આવે એ ડીડી સંક્રાંતિ વડે ભણશું. એટલે ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, મજા આવે એવો છે, બરોબર? પણ વ્યવસ્થિત લર્ન કરવાનો. થેન્ક યુ. સાઈરામ.